સનાતન ધર્મએ ખૂબ જ સારી પરંપરા, ગુરુ પરંપરા આપણને આપી છે અને બધા જ મહાપુરુષો ગુરુજીનો મહિમા ગાયો. ગુરુજીનો મહિમા જ નથી ગાયો, માનવને પોતાના જીવનની અંદર કોઈક વ્યક્તિનું શરણ ગ્રહ્યા પછી, શરણાગતિ લીધા પછી, સંપૂર્ણ શરણાગત થયા પછી જે જીવનની બધી દુવિધાઓનો જ્યારે અંત આવ્યો ને, ત્યારે માણસે ગુરુજીના ગુણ નથી ગાયા, એને ગવાઈ ગયા છે. કારણ કે ગુણ તો ઘણી ફેર કવિ ગાતા હોય, માણસના, રાજાના, કે ઘણા માણસો આપણા વખાણ કરતા હોય, કે સાધુ સંતોના વખાણ કરતા હોય, જેથી થોડો ઘણા કંઈક ભૌતિક લાભ થતા હોય, કે સંસારના થોડા ઘણા દુઃખ દુવિધાઓ ટળતી હોય, જેથી લઈને આપણે એવું કહેતા હોઈએ કે ઓલા બાપુ બહુ મહાન છે, પેલા સંત બહુ મહાન છે એમ. પણ જ્યારે સાધક બ્રહ્મ સ્થિતિએ પહોંચ્યા પછી પણ જ્યાં જીવ શિવની એકતા થાય છે, ત્યાં પહોંચ્યા પછી પણ વ્યક્તિ એ સ્થિતિએ પણ પોતાના ગુરુના સ્વરૂપનું દર્શન કરે છે, કે પોતાના ગુરુની કૃપાને નિહાળે છે કે ભાઈ મારા જેવો સાવ અજ્ઞાની કે મૂઢ માણસ, અહંકારથી ભરેલો માણસ, વિષયોથી વિકારોથી ભરેલો માણસ જો આ સ્થિતિનો અનુભવ કરી શક્યો હોય તો કોની કૃપાએ? તો કે ગુરુની કૃપાએ. એટલા માટે માણસને ગુરુજીના ગુણ ગવાઈ જાય છે. તો પહેલેથી વાત કરીએ તો સદગુરુ જ્યારે ધારણ કરે સેવક, પાઠમાં જાય, કાન ફૂકે ગુરુ, એ શું ઘટના છે કે આપણે કેમ સંસારમાં હોય તો લગ્ન કરે તો અગ્નિની સાક્ષીમાં, બધા પરિવારોની, સગા વાલાઓની બધાની સાક્ષીમાં લગ્ન કરે, લગ્ન ગ્રંથિથી જોડાય કે ભાઈ હવે અમે દાંપત્ય જીવન આવી રીતે જીવીશું એમ, એકાબીજાનો વ્યક્તિ હૃદયના ભાવથી સ્વીકાર કરે એમ. તો જ્યારે પાઠે જાય છે સેવક કે માણસ, ત્યારે એ જ ઘટના છે કે અલખની જ્યોતના અંજવાળાના આધારે એની સાક્ષીએ કોઈ પણ એક વ્યક્તિનો માણસ સ્વીકાર કરે છે ગુરુપદ તરીકે, કે ભાઈ હવે હું મારું સંપૂર્ણ જીવન, અત્યાર સુધી મેં જે જોયું, જાણ્યું, જે પણ કાંઈ શીખ્યો સમજો, પણ આધ્યાત્મિક બાબતમાં હું શૂન્ય છું, અથવા તો હું જે પણ કાંઈ જાણું છું એ શાસ્ત્રોના આધારે જાણું છું, પણ હવે મારે એને અનુભૂતિના આધારમાં જાણવું છે. એટલા માટે હું મારા સદગુરુના શરણમાં જાઉં છું. એટલે જ્યોતની સાક્ષીમાં વ્યક્તિ ગુરુને ધારણ કરે. તો ગુરુને ધારણ કરવું એ પેલું પગથિયું છે. આપણે કેમ સંસારમાં લગ્ન કર્યા પહેલા વહેવાળ થાય, વેવિશાળ થાય ને, રૂપિયો નાળિયેર દે, સાંડલા થાય, તો હજી પાઠે જઈને જ્યારે ગુરુ ધારણ કરે ને, ગુરુ ફૂંક મારીને કાનમાં દીક્ષા આપે તો એ વહેવાળ કર્યા બરોબર છે, હજી વહેવાળ થાય છે, ગુરુ ધારણ થાય છે, હજી સદગુરુ ધારણ નથી થયા. તો સદગુરુ ક્યારે ધારણ થાય? કે જ્યારે વ્યક્તિના હૃદયમાં ભીતરમાં વૈરાગ્ય જાગે અને ગુરુ ધારણ કર્યા પછી, ગુરુ ધારણ કર્યા પછી માણસના હૃદયમાં એવો ભાવ જાગે કે હવે મારે કંઈક સત્યને પામવું છે, કંઈક સત્યને જાણવું છે. ત્યારે ગુરુ પાસેથી બોધ લેવામાં આવે, મંત્ર દીક્ષા લેવામાં આવે. બસ હવે આખું ધ્યાન તમારી બાજુ આવી ગયું, રહેવા દે. કે જ્યારે શિષ્યના હૃદયમાં એવી ગ્લાની જાગે કે આડા દેવા હાટું તો આપણે ગુરુ કરવાના નથી, ગુરુ કરી લીધા એટલે આલો ભાઈ પૂરું થઈ ગયું, નુગરા મટી ગયા, એવી કઈ વાત નથી. હજી તો અહીંયાથી પેલો સંબંધ બંધાણો છે, એ કેવો આછો આછો, ઝાખો ઝાખો બંધાણો છે. પણ જ્યારે સદગુરુ પાસેથી નામનું દાન લેવામાં આવે, મંત્ર દીક્ષા લેવામાં આવે, બેસવાની પદ્ધતિ શીખવામાં આવે, એની જુગતી જાણવામાં આવે, ત્યારે સદગુરુ સાથે સાધકનું, સેવકનું લગ્ન થાય છે. કે ને સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે વસનને સુરતા નારી.
વસન એટલે હું નામ, ઈવડો ઈ બોલ. સુરતા કઈ? તો કે આપણામાં જે અનંત વૃત્તિઓ જે ભટકી રહી છે, હજારો વિષયોમાં, લાખો વિષયોમાં, વસ્તુઓમાં, વિષયોમાં કે વ્યક્તિઓમાં આપણી જે ભટકી રહી છે, આપણી શીખની ધારાઓ બધી તૂટેલી છે. ઈવડી સુરતાને આપણે ભેગી કરી લઈએ, તૂટેલા કટકાઓને આપણે ભેગી કરી લઈએ ને એક જ વિષયમાં, આધ્યાત્મમાં, ત્યારે એને સુરતા કહેવાય. તો નામના આધારે સુરતા જાગે છે. તો સદગુરુ આપણને જે બોલ આપે છે, એ બોલ એને એના ગુરુ પાસેથી મળ્યો છે, એ બોલ એને એના ગુરુ પાસેથી, એને એના, એવી રીતે ગુરુ પરંપરાથી બોલ ચાલતો આવ્યો છે. હા, ખાલી વસ્તુ નથી કે ભાઈ અમારા ગઢિયાઓની છે ને હવે તમને છોકરાને આપી છે ને તમે તમારા છોકરાને આપજો, એમ નહીં. ધારો કે પીર બાપાની પરંપરા છે, આ રામદેવ પીર બાપાની, એમણે એમના શિષ્ય ગેબીનાથ બાપુને આપ્યો હોય, એમણે એમના શિષ્ય સુખરામ બાપુને આપ્યો હોય, આ બુદ્ધગર સ્વામીને આપ્યો હોય, એમણે એમના શિષ્ય સુખરામ બાપુને, એમણે એમના શિષ્ય ગરીબદાસ બાપુને, એવી રીતે પરંપરાથી આ બોલ અપાતો આવ્યો છે. પણ ખાલી વસ્તુ નથી કે ભાઈ એટલું છે ને હાલો પૂરું, તમે તમારા શિષ્યોને આપજો, એમ નહીં. ઈ નામને, ઈ બોલને આખા જીવન કોશિકામાં, આખી જીવન શક્તિમાં એને જેણે વણી લીધો છે, ભજન કરીને, તપસ્યા કરીને, ત્યાગથી, વૈરાગ્યથી ને વિરક્તિથી જેણે વણી લીધો છે, એને ઈ નામમાં અંજવાળું જોઈ લીધું છે, અંજવાળું કરી દીધું છે પોતાના જીવનમાં. ઈ બોલ જ એના શિષ્યને આપવામાં આવે છે. એવી વસ્તુ ચાલતી આવી, જાગૃત ચેતના. નામ એટલે શું? ચેતના, જીવન શક્તિ. આપણને આપણા સદગુરુ કાનમાં બોલ આપે તો અક્ષર નથી આપતા, આપણને પરંપરા આપે છે કે તમારે આ કરવાનું છે. આપણે જોઈએ છે પીર બાપાએ ચેતના ગેબીનાથ બાપુને આપ્યું હોય તો આપણા આખા પરગણામાં ફાલી ફૂલી બધા જ મહાપુરુષો, લગભગ જાજા આપણે આજુબાજુના બધા સંતો જોઈશું તો ગેબીનાથ બાપુની શિષ્યોની પરંપરામાંથી છે. તો જેણે આ ભજનને ઉજાગર કર્યું, હવે ભજન ઉજાગર થાય કેવી રીતે? મહત્વનો પ્રશ્ન એ છે. હાલો નામ લઈ લઈએ આપણે, પછી આપણે આપણા સદગુરુ પાસેથી ઝૂકતી જાણી લઈએ કે ભાઈ હવે મારે આવી રીતે નામનો જપ કરવાનો છે. ખાલી એવું નથી નામ લઈ લીધું પછી અંદર મનમાં બોલે જ જાવ એવી રીતે નહીં, ઝૂકતીથી. કારણ કે આપણે મંત્ર નહીં વિચાર બનાવી દઈએ છીએ. મંત્ર વિચાર ના બનો, મંત્રવત જ રહેવો જોઈએ. ત્યારે આપણી ચેતના સાથે એ કનેક્ટ થાય છે. આપણે જાજી ઘણી કલાક બેસીએ પૂરેપૂરી ધ્યાન દઈને, પૂરેપૂરે એકાગ્ર મનથી, પૂરેપૂરી સજાગતાથી, ત્યારે આપણું 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ માઇન્ડ શીત અડતું હોય તો ત્યાં. કારણ કે આપણે આપણી વૃત્તિઓને હજારો શાખાઓમાં ફેલાવી દીધી, કટકા કરી નાખ્યા છે. એને ભેગી કોણ કરશે? આ નામ કરશે. નામ શું કામ કરશે? કારણ કે આપણને આપણા સદગુરુના જપેલા નામનો પાવર મળ્યો છે. નામની પાછળ એમને એમના સદગુરુના સાધનાના આધારે, ભજનના આધારે નામની પાછળ એનો પાવર હોય છે. નામ પેઢીએ તાકાત વાળું બનાવેલું હોય છે. એટલા માટે આપણને આપણા ગુરુએ આપેલો બોલ જ આપણામાં ઉગી નીકળે. નકર તો શાસ્ત્રોમાં હજારો મંત્રો ભર્યા છે. શાસ્ત્રોમાં હજારો મંત્રો ભર્યા છે, કેમ જાગતું નથી? કારણ કે ગુરુ પાસેથી જ્યારે શિષ્ય નામનું દાન લે ત્યારે ખાલી નામ નથી આપતા, એ પોતાની પાછળનો પાવર આપે છે, સાધનાનો વેગ આપે છે. મહત્વની વસ્તુ આ છે કે આપણને વેગ મળી જાય. જ્યાં સુધી આપણને વેગ નથી મળતો ત્યાં સુધી આપણે બળ કરીને તૂટી જઈએ, મગજમાં ગડમથલ રહે, કઈ અંદરથી સમજણ ન પડે, અસમંજસતા રહે, એટલે આપણો માર્ગ કપાય નહીં. એટલે હંમેશા જરૂરી છે કે જ્યારે પણ આપણે સાધનામાં ઉતરીએ ત્યારે યોગ્ય, હા પેલા હું કહી દઉં કે ભાઈ નામ સદગુરુ પાસેથી આપણે નામ તો લઈ લઈએ. ઘણાને શું થાય છે કે જો કે બધા ગુરુ મહાન જ હોય છે, પણ પેલા સદગુરુ પાસે આપણે જઈએ એ પેલા આપણે આપણી ઈચ્છા જાણી લેવી કે આપણે શું કામ જઈએ છીએ. મહત્વની વાત તો એ હોય ને કે આપણે ગુરુને શું કામ ધારણ કરીએ છીએ. લગભગ મને જ્યાં સુધી પકડાય છે ત્યાં સુધી એવું લાગે છે કે માણસ 2-3 હેતુથી જ જાય છે ગુરુ પાસે. કે કાં તો ધંધો સેટ થઈ જાય, આ દુવિધા છે, કાં તો ધંધો સેટ થઈ જાય, ફલાણા બાબુ પાસે જઈએ તો આપણું કામ થઈ જાય, સારી વસ્તુ છે, આપણે ઈશ્વર પાસે જઈએ. પછી કાં તો છોકરા છોકરીના લગ્ન થઈ જાય અને કાં તો કાંઈક સંસારમાં દુઃખ દુવિધા આવી છે મટી જાય. આ 2-3 મુદ્દા અને લઈને આપણે જઈએ છીએ સાધુ સંતો પાસે. પણ પોતે આપણે સ્વયંની જાતને પૂછો, સાધુ સંતો એટલા માટે બેઠા છે
સાધુ સંતો એટલા માટે બેઠા છે તમારા છોકરા છોકરીને પરણાવવા, તમને પૈસાવાળા કરી દેવા, કે તમારો ધંધો સેટ કરી દેવા. હા, ઈશ્વરની કૃપા થાય, ગુરુ પાસે જઈએ, ઈશ્વરની કૃપા થાય ને બધી વસ્તુ સરખી થઈ જાય, એ વસ્તુ અલગ છે. પણ લક્ષ્ય એ લઈને નથી બેઠા કે તમારો ધંધો સેટ કરી દેવો છે, નથી બેઠા ને. તો આપણે આપણા સદગુરુ પાસે જઈએ છીએ શું કામ? આપણી ઈચ્છાને પહેલા આપણે સોખી કરવાની. જો ઈચ્છા સોખી કર્યા વગર જાશો ને તો સામેવાળો વ્યક્તિ તમારી શુદ્ધ ભાવનાને લઈને તમને ફસાવી દેશે. આવી જાય બેટા, તારું કામ કરી દે. ફસાઈ જવાનો માર્ગ આપણે પહેલા ખુલ્લો કરીએ છીએ, પછી ઓલા લોકો આપણને એમ કરે છે. એટલે આપણે જે સાધુ સંત પાસે જઈએ, સદગુરુ પાસે જઈએ, પહેલા જાણી લઈએ એનું જીવન, કે ભજન કરે છે. આપણે બુદ્ધિશાળી તો ઘણા છીએ, જોઈ ત્યાં ન જાણી જાય કે બાપુ કેટલાક આટા મારે છે, કેટલું ભજન કરે છે. વિવેક હોય ને, વાણીમાં વિવેક હોય, એની દ્રષ્ટિમાં નિર્મળતા આવી જાય, એના જીવનમાં નિર્મળતા આવી જાય, અને એના જીવનમાં આપણને ભજન થોડું થોડું દેખાય. કારણ કે આપણે ભજન વાંચતા હોય, સત્સંગ સાંભળ્યો હોય, કથા સાંભળ્યું, તો આપણને દેખાય, સમજાય કે ભાઈ આ સાધુ પુરુષ છે. આવી બધી ઈચ્છા સોખી કર્યા પછી સદગુરુ પાસે જવાનું છે. જો આટલી ઈચ્છા સોખી ન કરીએ તો આપણે અમુકના ફસાવાના માર્ગે જઈએ છીએ. કારણ કે આપણે ધૂતાઈ જવું, ધૂતારા લાટ છે. આપણે નક્કી કરીને ગયા હોય ધૂતાઈ જવું છે, તો ધૂતારા છે જ. એટલે સદગુરુની પહેલા પહેચાન કરી લેવી, ઓળખ કરી લેવી, પછી એની પાસેથી નામ લઈ અને ઝૂકતીથી આ જપવાનું છે. હવે સદગુરુ ધારણ કરી લઈએ, સદગુરુ સાથે આપણું લગ્ન થઈ જાય, પછી શું ઘટના બને? લગ્ન થઈ જાય પછી સંસારમાં હોય, બાળ બસા થાય ને, પરંપરા હાલે, બુંદની પરંપરા. આમાંય પરંપરા હાલે, આમાંય બાળકનો જન્મ થાય. તો ક્યાં બાળકનો જન્મ થાય? હકીકતમાં જે શિષ્ય હાસા વૈરાગ્યથી કંઈક અધ્યાત્મને પ્રાપ્ત કરવું છે એવો ભાવથી જો સદગુરુ ધારણ કર્યા હોય, અને ગુરુએ આપેલા નામના આધારે અને એની બતાવેલી પદ્ધતિના આધારે જો વ્યક્તિ માર્ગે હાલવા લાગે, તો એમને ત્યાં પેલા બે બાળકનો જન્મ થાય. કોણ? તો કે જ્ઞાન અને બીજું વૈરાગ્ય. પેલું જ્ઞાન આવે. જ્ઞાન એટલે કે આમ સીધું આમ પ્રકાશનો અફાટ થઈ જાય એમ નહીં. ધીરે ધીરે કરતા આપણી આ દ્રષ્ટિ કરતા આપણી અંતરની દ્રષ્ટિ તાકાતવાળી બની જાય. વસ્તુઓને જોવા, સમજવા અને શીખવા સમજવામાં તાકાતવાળી બનવા મળે. કોઈ પણ વસ્તુને આપણે જોઈએ તો સમજી જાય કે આમાં એટલું સત્ય છે અને એટલું આમાં એટલું ખરાબ છે. એટલી વિવેક શક્તિ, એવું જ્ઞાન પ્રગટે. પેલો દીકરો જ્ઞાન જન્મે. જ્ઞાન જન્મ્યા પછી મારા લક્ષ્યને, હું મારા લક્ષ્ય જવા જઈ રહ્યો છું, મારા લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, પણ મારા લક્ષ્યમાં કઈ કઈ વસ્તુ બાધારૂપ બને છે? બાધારૂપ તો બનતી જ આપણે લક્ષ્યમાં. તો કઈ કઈ વસ્તુ બાધારૂપ બને છે એનો વ્યક્તિ ત્યાગ કરતો જાય અને સત્યના માર્ગે પ્રશસ્ત થતો જાય. ત્યારે માણસના જીવનમાં બીજો દીકરો જન્મે છે વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય બે દીકરા જન્મે. અને પછી જ્ઞાન અને વૈરાગ્ય જન્મ્યા પછી એક ત્રીજી દીકરી જન્મે, એનું નામ છે ભક્તિ. પણ દીકરી થઈને આપણે કેમ કબીરે કીધું ને કે ભાઈ પેલા દીકરા જન્મા અને પછી માં જન્મી, એમ એ શું છે કે જ્ઞાન અને વૈરાગ્યનો જન્મ થયા પછી ભક્તિ પ્રગટ થઈ ગઈ. ભક્તિ છે એ બધાની માં છે. દીકરી માં થઈને પૂજાય છે. અંતે બધા જ મહાપુરુષો ભક્તિના માર્ગો બતાવે છે. તો સદગુરુ પાસે ગયા પછી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણામાં જો પ્રગટ થાય, અને આપણે જો એ માટે જ આપણા સદગુરુ પાસે જઈએ, તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ શું છે? જ્ઞાન એ રામ છે, વૈરાગ્ય છે એ લક્ષ્મણ છે, અને ભક્તિ છે એ માં સીતા છે. રામ આમ નહીં પ્રગટે, રામ આમાં પ્રગટ છે. જ્ઞાન આમાં પ્રગટ છે. એ આ ગુરુની પરંપરા આપણને આપે છે. રામચરિત્ર માનસ એ ઇતિહાસનો ગ્રંથ નથી. તુલસીદાસજીનું એવું કહેવાનું છે કે હું ઇતિહાસ બતાવી દઉં બધાને. સ્ટોરી થોડી છે, ફિલ્મ થોડું છે. પણ ભગવાન રામ, વૈરાગ્યવાન લક્ષ્મણ અને ભક્તિ નું સર્વોચ્ચ શિખર એવું માં સીતાનું જીવન ચરિત્ર બતાવી અને ગુરુને શિષ્યની પરંપરા બતાવે છે. કેવી રીતનું આપણે જીવન જીવીએ તો આપણા જીવનમાં જ્ઞાન રૂપી રામ આવે, વૈરાગ્ય રૂપી લક્ષ્મણ આવે, અને અંતમાં માં ભગવતી સીતા આપણે ભક્તિ રૂપે પ્રગટ થઈ જાય. પણ કેમ થાય? ગુરુએ આપેલા નામનું જતન કરીએ ત્યારે. પણ અત્યારે મુશ્કેલી જાજી છે આપણી કે આપણે પૈસાની પાછળ એટલા બધા ગાંડા દૂર થઈ ગયા છે. ભાઈ સમજી લેવાનું, બધાએ વ્યક્તિગત આમ શું કહેવાય, ઘરના એટલે આપણે વાત કરી લઈએ એમ. પૈસા છે એ જીવનનો ખૂબ જ જરૂરી વસ્તુ છે, પણ યાદ રાખી લેજો આપણા જીવનનો એક ભાગ છે, જીવન નથી. સંજયભાઈ, જીવનનો એક ભાગ છે, જીવન નથી. એટલે આપણે વ્યક્તિત્વની સાથે વાત કરી લેવી એકાંતમાં
કે કેટલા પૈસા કમાણા પછી, કેટલો ધંધો સેટ થયા પછી મારે મારા આત્માના કલ્યાણ તરફનો માર્ગ લેવો છે, એટલું ત્યાં એક ટપકું મૂકી દેવું જીવનમાં. અથવા તો 50 વર્ષ 55 વર્ષ સુધી મારે ધંધો કરવો છે પછી મારે ભક્તિનો માર્ગ લેવો, એવું ટપકું મૂકી દેવું. નકર ટપકું નહીં મૂકે તો હાલ્યું જ જાય. અંતે પૂરું થાય ને તો હજી એમ થાય છે મારા છોકરાને થોડું કરીને આપવું. આપણું કર્તવ્ય નથી, આપણી મૂર્ખતા છે. પછી શું થાય છે, આપણા મનમાં વેગ રહ્યો નથી હોતો, આ શરીરમાં જીવન શક્તિનો સ્ત્રોત વેગ રહ્યો નથી હોતો, પછી આપણે અધમુઓની જેમ જીવન જીવીએ છીએ. પછી જીવનમાં આપણે પરિવર્તન નથી લાવતા, કારણ કે 20 થી લઈને 40-45 સુધીના વેગ વાળી, તાકાત વાળી શક્તિમાં જો આપણે આપણા મનને સ્થિર ન કરી શક્યા હોય, મન ઉપર કાબુ ન કરી શક્યા હોય, પછી સીધી વાત છે કે પછી તો ચેતના આપણે ડાઉન મળે, થાવ નીચેના સ્તરમાં જવા મળે, પછી આપણે કઈ કરી શકવાના નથી. એટલા માટે જરૂરી છે કે જીવનના એકે એક ભાગને આપણે સમજીએ અને એકે એક ભાગની સાથે આપણે કેટલું કામ લઈએ છીએ, કેટલા લક્ષ્યપૂર્વક આપણે ચાલીએ છીએ, એ જીવનના મુદ્દાને સમજવા ખૂબ જ જરૂરી છે. ત્યારે જ આપણામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ યોગ્ય સમયે પ્રગટ થશે. બોલો સતગુરુ.